ગુજરાतની અંદર આવનારી 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને એમની સાથે 2027માં જે યોજાનાર છે વિધાનસભાની ચૂંટણી તેમને લઈને હવે તમામ પક્ષ તે તડામાર તૈયારી કરી રહ્યો છે। એમાં પછી કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે પછી ભાજપ હોય, અને ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાનું રણશીંગું ફૂંકી દીધું છે, કારણ કે હવે આવનારી જે 8 અને 9 તારીખ છે તે બંને પક્ષ માટે ક્યાંક ભારે હોઈ શકે છે। એટલા માટે કારણ કે કોંગ્રેસની જે રણનીતિ છે, કોંગ્રેસનું જે અધિવેશન છે તે મળવા જઈ રહ્યું છે ગુજરાતની અંદર, તે પણ 8 અને 9 તારીખનું છે। અને એમાં ખાસ કરીને આમ આદમી પાર્ટીના જે ગુજરાતના પ્રભારી છે, સહપ્રભારી છે, તે પણ 8 અને 9 તારીખે ગુજરાતમાં આવી રહ્યા છે। એટલે હવે એ જોવાનું છે કે આ બંને પક્ષ માટે કેટલું સામાન્ય વાત છે કે પછી કોણ કોને માત આપી શકે એમ છે। એટલા માટે વાત કરી રહ્યા છીએ કારણ કે આવનારી ચૂંટણી માટે હવે તમામ પક્ષ છે તે રોડમેપ તૈયાર કરી રહ્યો છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। તારીખ 8 અને 9 ગુજરાતની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને માટે મહત્વની રહેવાની છે, કારણ કે 8 અને 9 તારીખે કોંગ્રેસનું અધિવેશન છે। એ જ દરમિયાન કોંગ્રેસના બધા જ જે મોટા નેતાઓ છે, સાંસદ છે, ધારાસભ્ય છે, કોઈ પણ જે રાજ્ય છે જ્યાં કોંગ્રેસની સત્તા છે ત્યાંના જે મુખ્યમંત્રી છે, આ બધા જ લોકો ગુજરાત આવવાના છે। તો બીજી તરફ આમ આદમી પાર્ટીના જે ગુજરાતના પ્રભારી છે ગોપાલ રાય અને જે સહપ્રભારી છે દુર્ગેશ પાઠક, તે પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે। ગુજરાતની ચૂંટણી રણનીતિ અને સંગઠનને લઈને ચર્ચા પણ કરવામાં આવવાની છે। 8મી તારીખે તેઓ અમદાવાદ આવશે અને ખાસ કરીને 9મી તારીખે ગાંધીનગર, અમદાવાદમાં જે આમ આદમી પાર્ટીના જે મધ્ય ઝોનના જે કાર્યકર્તાઓ છે તેમની સાથે બેઠક કરશે। 10મી તારીખે સૌરાષ્ટ્ર કચ્છના કાર્યકર્તાઓ સાથે બેઠક કરવામાં આવવાની છે। અને ખાસ કરીને જે આગામી 13 તારીખ છે એ 13 તારીખે વિસાવદરની અંદર મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે અને આ જ મહાસંમેલનની અંદર આખા ગુજરાતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ આવવાના છે। એટલે હવે એ જોવાનું છે કે ચૂંટણી લડવાની છે એકલે હાથે કે પછી ક્યાંક ગઠબંધન। એટલે અહીંયા હવે સ્પષ્ટ વાત એ થઈ ગઈ છે કે આમ આદમી પાર્ટી આવનાર સમયમાં ક્યાંય પણ ગઠબંધન નથી કરવાની, એકલે હાથે ચૂંટણી લડવાની છે। કારણ કે જે રીતે ગુજરાતની અંદર તેમણે વાત કરી છે કે અમે હવે જબરદસ્ત રીતે લડત આપવાના છીએ, એટલે ક્યાંય પણ એવું કોંગ્રેસનો ટેકો લેશે તેવું પણ લાગતું નથી। આપણે એ પણ જોઈએ કે ભાજપની અંદર અત્યારે 157 જે ધારાસભ્ય છે, કોંગ્રેસના 16 છે અને આમ આદમી પાર્ટીના 4 છે। અત્યાર સુધી 5 હતા પણ ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યું એટલે વિસાવદરની બેઠક ખાલી થઈ, એટલે 4 ધારાસભ્ય આમ આદમી પાર્ટીના રહ્યા। પણ હવે આ જે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે તે વધતા વાર પણ નહીં લાગે, કારણ કે અહીંયા એક વાત એ પણ કરી દેવામાં આવી છે કે આગામી 3 વર્ષની અંદર 182 જેટલા નિરીક્ષકો છે તે આમ આદમી પાર્ટીના ગુજરાતની અંદર ફરવાના છે, જોવાના છે કે શું ખૂટી રહ્યું છે અને શું થવાનું છે। અને ખાસ કરીને અત્યારે એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે હવે 6 મહિનાનો રોડમેપ પણ તૈયાર થવાનો છે। અને જે ઈસુદાન ગઢવી છે તેમણે પણ કહી દીધું છે કે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાની જીત છે તે નિશ્ચિત માનવામાં આવી રહી છે, તે જીતવાના જ છે। પરંતુ આ બધાની શરૂઆત હવે 13 તારીખથી થવાની છે। મહાસંમેલન આમ આદમી પાર્ટીનું યોજાવાનું છે। બંને પાસે ધારાસભ્ય તો છે પણ ભાજપને માત આપવા માટે એટલા કાફી નથી। એટલા માટે કારણ કે ભાજપ પાસે 157 ધારાસભ્ય છે, સત્તામાં ભાજપ છે અને ગુજરાતની અંદર જો કોંગ્રેસને સત્તા ઉપર આવવું હોય તો પણ એમણે ક્યાંક આમ આદમી પાર્ટીનો સપોર્ટ જરૂરી છે। અને આમ આદમી પાર્ટીએ પણ જો પોતાના વિસ્તાર એટલે કે પોતાના ધારાસભ્ય વધારવા હોય તો પણ ક્યાંક કોંગ્રેસનો સાથ અને સહકાર જરૂરી છે। જો બંને સાથે રહી 2026 કે 2027ની ચૂંટણી લડે તો ક્યાંક તેમને એવી જીત નિશ્ચિત દેખાય કે ગુજરાતની અંદર કોંગ્રેસ કે પછી આમ આદમી પાર્ટી બંને સાથે મળી અને સત્તા ઉપર આવે। નહીતર આ જ રીતે જો કોંગ્રેસ અને પછી આમ આદમી પાર્ટી બંને અલગ અલગ લડશે તો ક્યાંય એવું લાગતું નથી કે આવનાર સમયમાં જે ભાજપ છે તે સત્તા પરથી નીચે ઉતરી જશે, કારણ કે અત્યારે એકલે હાથે ચૂંટણી લડવાની વાત છે। આમ આદમી પાર્ટીએ પણ પોતાનો હુંકાર કરી દીધો છે, એટલે સ્પષ્ટ વાત અહીંયા એ તરફ ઇશારો કરી રહી છે કે આવનાર સમયમાં આમ આદમી પાર્ટીને કોઈની જરૂર નથી, કોંગ્રેસની પણ જરૂર નથી, ગઠબંધનની જરૂર નથી અને એકલે હાથે તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે। સૌથી પહેલા તો આપણે ઈસુદાન ગઢવીને સાંભળીએ કે તેમણે આખી જે અત્યારે 8, 9, 10, 11, 12 અને ખાસ કરીને 13 તારીખની જે અત્યારે તેમણે વાત કરી છે કે મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે અને દર 6 મહિને જે અરવિંદ કેજરીવાલ છે તે ગુજરાતની મુલાકાતે આવતા રહેશે, કારણ કે હવે ફોકસ ખાલી ગુજરાત ઉપર થવા જઈ રહ્યું છે। ઈસુદાન ગઢવીને સાંભળીએ। સ્વાભાવિક છે કે દિલ્હીની ચૂંટણી પૂરી થયા બાદ માનનીય અરવિંદ કેજરીવાલજી અને અમારી પ્રદેશની નેતૃત્વની એક મિટિંગ મળી હતી, જેમાં ગુજરાતની રણનીતિને લઈને, ગુજરાતની આગામી ચૂંટણીઓને લઈને અને ગુજરાતના સંગઠનને લઈને ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ ગુજરાતમાં મજબૂત કહી શકાય કે જેમનું વિદ્યાર્થી કાળથી અનુભવ છે એવા ગોપાલ રાયજીને ગુજરાતના પ્રભારી તરીકે કે જેઓ દિલ્હી પ્રદેશના અધ્યક્ષ પણ હતા
દિલ્હીમાં મંત્રી પણ રહ્યા અને વિવિધ મંત્રાલયો પણ સંભાળ્યા એવા સિનિયર વ્યક્તિને ગુજરાતના પ્રભારી તરીકે અને દુર્ગેશ પાઠકજી જે વર્ષોથી સંગઠનમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલજીના એક હાથપગ તરીકે કામ કરી રહ્યા છે એવા દુર્ગેશ પાઠકજીને સહપ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે અને આગામી 8મીથી એમનો પ્રવાસ શરૂ થાય છે. આગામી 8મી તારીખે તેઓ અહીંયા અમદાવાદ આવશે. 9મીએ પ્રભારી અને સહપ્રભારી શ્રીઓએ મધ્ય ઝોનની મિટિંગ ગાંધીનગર, અમદાવાદ સહિતના કાર્યકર્તાઓ, હોદ્દેદારોની મિટિંગ લેશે. ત્યારબાદ તેઓ બીજા દિવસે 10મી તારીખે સૌરાષ્ટ્ર, કચ્છના હોદ્દેદારો સાથે મિટિંગ કરશે. રાજકોટમાં, જામનગરમાં 11 તારીખે અને 12 તારીખે જૂનાગઢ વિસ્તારમાં તેઓ રહેશે અને આગામી 13 તારીખે વિસાવદરમાં આમ આદમી પાર્ટી આખા ગુજરાતના કાર્યકર્તાનો હોદ્દેદારોનું મહાસંમેલન કરવા જઈ રહી છે, જેમાં આગામી 6 મહિનાનું રોડમેપ તેમાં આપવામાં આવશે. ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને આનંદ થશે એ વાત સાંભળીને કે અત્યારે ખુદ અરવિંદ કેજરીવાલજી ગુજરાતનો ડેલી ફોલોઅપ લઈ રહ્યા છે. ગુજરાતને લઈને અરવિંદ કેજરીવાલજી ખૂબ જ સિરિયસ છે. આમ આદમી પાર્ટી આગામી જે 2026ની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એમાં મજબૂતાઈથી લડવા કમર કસી રહી છે. 9500 ઉમેદવારો શોધવાની કવાયત પણ આમ આદમી પાર્ટી આગામી 9 ઓક્ટોબરથી શરૂ કરવાની છે. એટલે આગામી સમયની ચૂંટણીઓ, વિસાવદરની પેટા ચૂંટણી હોય, કડીની પેટા ચૂંટણી હોય, આ તમામ ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી પોતાનું મજબૂતાઈથી વર્ચસ્વ ઊભું રહે અને વિસાવદરની સીટ તો અમને આશા છે કે ગોપાલભાઈ ઇટાલિયા જીતી જશે અને વિસાવદરમાં જ આ કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું છે. ત્યારબાદ આગામી ચૂંટણીઓ માટેના જે પ્લાન છે એનું રણશીંગું ફૂંકવામાં આવશે. આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં સેન્ટ્રલમાંથી આખા દેશમાંથી 182 વિધાનસભાઓમાં ઓબ્ઝર્વરની નિયુક્તિઓ કરવામાં આવશે. એટલે આગામી 3 વર્ષ સુધી આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ગુજરાતના સંગઠનને લઈને એક રોડમેપ તૈયાર કરી ચૂકી છે અને દર 6 મહિને માનનીય અરવિંદ કેજરીવાલજી ગુજરાતમાં આવશે, મહાસંમેલન કરશે અને દર 6 મહિને અમારા જે સંગઠનની જે કામગીરી છે એનું રિવ્યૂ કરશે. હવે આ સાંભળ્યા પછી ક્યાંક એવું લાગે છે અને તેઓ કોંગ્રેસને આડકતરી રીતે જવાબ આપવા માંગતા હોય તેવું લાગ્યું કે એમની પાસે પણ માણસો છે, કારણ કે 182 નિરીક્ષકો ગુજરાતમાં ઉતારવા એટલે આમ આદમી પાર્ટી માટે કોઈ નાની વાત નથી. કારણ કે હવે ધીમે ધીમે ઘણા બધા કાર્યકર્તાઓ એવા છે કે જે આમ આદમી પાર્ટી સાથે જોડાતા જાય છે. એટલે કોંગ્રેસને જવાબ આપી દેવામાં આવ્યો છે કે આવનાર સમયમાં અમે એકલે હાથે ભાજપને લડત આપીશું અને ક્યાંક જીતીને પણ બતાવીશું. કારણ કે હવે જે રીતે દિલ્હીની અંદર ભાજપની સરકાર આવી અને આમ આદમી પાર્ટીની સત્તા ગઈ એટલે એમના જે સંયોજક છે અરવિંદ કેજરીવાલ તે પણ અત્યારે ક્યાંક નવરા થઈ ગયા છે. એટલે હવે ખાલી અને ખાલી ધ્યાન રાખવાનું છે ગુજરાતનું કે ગુજરાતમાં હવે શું થશે અને શું કરવાનું છે આપણે કે જેથી કરી આવનાર સમયમાં ગુજરાતની અંદર પણ આમ આદમી પાર્ટીનો ડંકો વાગી શકે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.